મંત્રીશ્રીઓ અપક્ષ ધારાસભ્યો જે કોઈ આવ્યા હોય તે તમામ ધારાસભ્યશ્રીઓ, મુરબ્બી ગોપાલ કાકા, ગટુ મામા, નારસીભાઈ, સોમાભાઈ, નવીનભાઈ દત્તાજી, મુરબ્બી કિરણભાઈ શુક્લ, સત્તા મંડળના ચેરમેનશ્રીઓ, જિલ્લા પ્રમુખ અથવા કન્વીનરશ્રીઓ, મુરબ્બી વિષ્ણુભાઈ, સોનાલબેન, દત્તીબેન, જાગૃતિબેન, મીનાબેન, જયશ્રીબેન અને તમામે તમામ જિલ્લાના આપણા 19 છે એમ થઈને 25 જિલ્લાના સાંજે 7:30 વાગે આજે સાંજે 7:30 વાગે અમદાવાદ સર્કિટ હાઉસ NXC ખાતે એમની એક સંગઠનની અગત્યની મિટિંગ યોજવાની છે. તો આ જે આજુબાજુ આવ્યા હોય, બધા મોડા આવ્યા હોય, સૂચનાનો સમય બીજી વાર રહેશે નહીં. તો બધા જે છે કારણના સૂચના પહોંચાડી દે અને સાંજે 7:30 વાગે ત્યાં NXCમાં બધા મળે. આગળ વિનોદભાઈ ગાંધીએ સૂચના આપી કે બહેનોને બધા ત્યાંથી જ આ બાજુ मेरे देश की धरती सोना मेरे देश की धरती सुखों में पानी देश की लय हालत में नरेश बचा અને સાધુ
મિત્રોને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. મંચ પરના તમામ મિત્રોને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે, જેથી આપણે આપણા કાર્યક્રમને સમયસર શરૂ કરી શકીએ. તમામ સંમેલનમાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનોને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન લઈ લેશે. માનનીય શંકરસિંહજી અને રામવિલાસ પાસવાનજી અહીંયા ઉપસ્થિત છે અને આપણે આપણા સંમેલનના કાર્યક્રમનો પ્રારંભ કરીશું. વિભાગમાં બહેનોને સરળતાથી આવી શકાય તેની વ્યવસ્થા કરવા માટે કાર્યકરોને વિનંતી. પાછળ જે કોઈ ઊભા છે તે મિત્રોને પોતાનું સ્થાન લઈ લેવા માટે વિનંતી. પાછળ પાણીવાળા મિત્રો પણ ભાઈ તમે આ બાજુ આવી જાઓ. ચાલો ગુજરાતના ખૂણે ખૂણેથી પધારેલા રાજપાના કાર્યકર મિત્રો અને શુભેચ્છકો સૌનું આ મહાસંમેલનમાં હૃદયપૂર્વકનું સ્વાગત. પ્રારંભે કોઈ પણ રાજકીય પક્ષે આજ સુધી જે પહેલ ન કરી હોય એ રીતે આજે ગુર્જર અસ્મિતાના ક્રાંતિકારી પ્રહરી માનનીય શંકરસિંહજીની ઉપસ્થિતિમાં અને કેન્દ્રીય રેલવે મિનિસ્ટર રામવિલાસ પાસવાનની હાજરીમાં આજે એક નાનકડી હરિજન કન્યા મૌસમી બોરીસાના હસ્તે આજના મહાસંમેલનના દીપ પ્રાગટ્યનો વિધિ થશે. હું બહેન મૌસમીને વિનંતી કરીશ કે તે દીપ પ્રાગટ્યના સ્થાને પહોંચે અને આપણા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ નાનકડી મૌસમી નરેશભાઈ બોરીચા એ દીપ પ્રાગટ્ય કરશે. જ્યારે આ નાનકડી દીકરી દીપ પ્રાગટ્યનો વિધિ કરે ત્યારે તમામને મારી વિનંતી છે કે આ નાનકડી દીકરીના આ પ્રયત્નને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. મૌસમી બોરીચા હરિજન પરિવારની આ નાનકડી કન્યાને હાથે આજે રાજપાના આ વાર્ષિક મહાઅધિવેશનનો દીપ પ્રાગટ્ય વિધિ થઈ રહ્યો છે. રાજપાના કેન્દ્રમાં સમાજના નીચલા સ્તરના કચરાયેલા વર્ગના પીડિતો દલિતોનું પ્રાધાન્ય આ મૌસમી દ્વારા આપણે પ્રગટ કરીએ છીએ. મૌસમીના હાથે દીપ પ્રાગટ્ય, એની સાથે તમામ મિત્રો, આપણા મુરબ્બીઓ, આપણા મહાનુભાવો અને આપણા રાજપાના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત છે. રાજપા તમામ વર્ગના નેતૃત્વમાંથી ઉપસેલા એક વિચારની ક્રાંતિ છે, એક અભિયાન છે અને એ દિશામાં આજના મહાસંમેલનનો પ્રારંભ કરે છે એક નાનકડી આપણી દીકરી મૌસમી નરેશભાઈ બોરીસા. મૌસમીને રામવિલાસજી એક નાનકડી ભેટ આપી રહ્યા છે. બાપુએ પોતાના ગળાની હાથી મૌસમીને પહેરાવીને એક આમ સમાજનું અભિવાદન કર્યું છે. મૌસમીને લાખ લાખ અભિનંદન. રાજપાના આ મહાઅધિવેશનના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરવા માટે. અને હવે આપણા ગુજરાતના સર્વ જનસમાજના હમદોસ્ત, આપણા સૌના માર્ગદર્શક, લોકલાડીના નેતા માનનીય શંકરસિંહજી બાપુનું સૂતરની હાથીથી
માનનીય મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા અને આપણા મહેમાન રામવિલાસજી પાસવાન, કેન્દ્રના મંત્રી ક્ષેત્રે ઉપસ્થિત છે અને આપ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આપણું એ યશસ્વી ગીત જે જરા પણ રાષ્ટ્રગીતથી ઓછું નથી, સ્વર્ગસ્થ ઝવેરચંદ મેઘાણી કલમે લખાયેલું કે મારી જનની
करना होगा। जो राष्ट्र में जनतांत्रिक मूल्यों की रक्षा करना चाहते हैं, गुजरात में आप जो प्रयास कर रहे हैं बहुत सराहनीय है। मुझे विश्वास है कि यह सम्मेलन એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. રાણી નગરપાલિકાના જોડાવા ના પડશે અપક્ષ ચૂંટાયેલા કાઉન્સિલર મિત્રો, રાષ્ટ્રીય જનતા પાર્ટી વાંધો નહીં હવે બસ ઠીક છે ઇતના અનેક લોકો જોડાય છે બસ કાર્યક્રમમાં વિશ્વાસ મૂકીને આપણી સાથે જોડાય છે. જેમાં રાજ્યભાઈ ફરીદાબાનુ, સાગરભાઈ, મહેરાભાઈ અને અંબિકાબેન નપાણા છે. બીજા અનેક મિત્રો જોડાયા છે બસ ગુજરાત બ્રાહ્મણ સમાજના સંકલન સમિતિના અધ્યક્ષ અને રિટાયર્ડ તાલુકા વિકાસ અધિકારી શ્રી ચિમનભાઈ રાવલ અને પત્રકાર રાજેન્દ્ર રાવલના સાથી મિત્રો, સેંકડો સાથીદારો આ સાથે શંકરસિંહજી બાપુના વિચારોમાં વિશ્વાસ વ્યક્ત કરી આ સંમેલનમાં હાજર રહીને દરેક પ્રજાના વિકાસલક્ષી કાર્યક્રમોથી પ્રભાવિત થઈને આપણી સાથે જોડાય છે. બસ જોડાવાનું ના જાહેરાત સાબરમતી ગુરુદ્વારા ના અધ્યક્ષ શ્રી તલવાર અને ફોટો બંને માનનીય શંકરજીને અત્યારે અર્પણ કરશે. બહેનોને બેસવાની અહીં અલગ વ્યવસ્થા છે એવું કહેજો ને બહેનો માટે બેસવાની એક અલગ વ્યવસ્થા છે. આપણો બ્લોક જુદો છે. કોઈ બહેન એને મુશ્કેલી ન પડે કાર્યક્રમ મિત્રોને વિનંતી કે તેઓ બહેનો માટેના ખાસ અલગ બ્લોક સુધી બહેનોને લઈ આવે. બોલે સો નિહાલ અને તે સાથે ખૂબ અગત્યની વાત, ડાકોર મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારી તરફથી સ્વાગત બિઝનેસ હવે નો સ્વાગત ચાલુ કરો સંમેલનના પ્રારંભે ગુજરાતના નવયુવાન સંત શ્રી ચૈતન્ય સંભુ મહારાજ, જે ગુજરાતના પવિત્ર યાત્રા ધામોના વિદેશથી પધારેલા સ્વધર્મની સજ્જનો, માતાઓ, વડીલો અને બાળકો, આપણે સૌને યાદ છે કે આજથી બરાબર 1 વર્ષ પહેલા અન્યાય સામે અત્યાચાર સામે કે શંકરસિંહજી વાઘેલા ગુજરાતના મુખ્યમંત્રી થશે અને આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આદરણીય શંકરસિંહજી બિરાજમાન થયા છે. સજ્જનો, શંકરસિંહજી વાઘેલાનો કોઈ હાઈકમાન્ડ નથી. એમનો હાઈકમાન્ડ એ ગુજરાતની 4.5 કરોડની જનતા એમનો હાઈકમાન્ડ છે. અને જ્યારે પોતે 4.5 કરોડની જનતાને હાઈ વર્તનમાં માનનારા માણસ છે શંકરસિંહજી વાઘેલા, ખોડીએ ગભરાવા અને ગુજરાતને પડકે મારવાનું અરમાન એ શંકરસિંહજી વાઘેલાનું નથી. અને ગુજરાતને ધર્મના નામે પડકે મારવું એ ધર્મના નામે સદિંગ માનવામાં આવે છે. સજ્જનો, શંકરસિંહજી વાઘેલાએ 10 મહિનાનું શાસન કર્યું અને 10 મહિનાના શાસનમાં ભારતીય જનતા મહાદેવના સામેના ખૂણામાં એક અડધો વર્ષો કરાવીને બતાવો. હું તો અશોકજી ભટ્ટે કહેવા માંગુ છું કે ડાઈ શાસ્ત્રે ન જાય અને ગાડીને શિખામણમાં આપવા માટે અહીંયા આવ્યા છો, પણ હવે તમે સુધરો હજુ પણ તમારું. આપણે આદરણીય માનનીય ફિલ્મ અભિનેતા અને સમાજવાદી પાર્ટીના અગ્રણી રાજ બબ્બરજી પણ તેને મંચ પર આપેલ. રાજ બબ્બરજી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. રાજ બબ્બરજી અહીંયા ઉપસ્થિત થયા છે. આપણે એમની પ્રતીક્ષા કરતા હતા. વિરાટ ગુજરાતની સમગ્ર માનવ મૈત્રી વતી આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. રાજપાના મહાસંમેલનમાં આ બંને મહાનુભાવોની ઉપસ્થિતિ એ આપણી પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. રાજ બબ્બરજી એ રાજકીય ક્ષેત્રની વ્યક્તિ છે, પણ લોકપ્રિય ફિલ્મ કલાકાર છે. આપણે એમનું અભિવાદન કરીએ છીએ. રાજપાના મહાસંમેલનમાં એમનું સ્વાગત કરીએ છીએ. અને હરિજન કાળા આપણી એના દ્વારા સૂતરની આંટી કરાવીને રાજ બબ્બરજીનું સ્વાગત કરવામાં આવ્યું છે. ચૈતન્ય સંભુ મહારાજશ્રીને વિનંતી કે તેઓ પ્રવચન આગળ ધપાવે. દરેક ભાઈ બહેન પોતાની જગ્યા ઉપર પોતાનું સ્થાન લઈને ઉપસ્થિત થયા છે. હું એ વાત કરતો હતો કે ભારતીય જનતા પાર્ટી એ ધર્મના નામે ધતિંગ ચલાવે છે. ગઈકાલે મેં પેપરમાં વાંચ્યું, ઉમા ભારતીએ એક નિવેદન કર્યું છે હિન્દુ સમાજની લાગણી જીતવા
સમાજની સામે દેખાવા માટે પહેરવાના છે, જેના ચાવવાના ને પતાવવાના દાંત જુદા છે. હું તો કહું છું આ રામના નામે પથરા કર્યા હતા, અને ત્રેતા યુગની અંદર રામના નામે પથરા કર્યા અને એનો તો સેતુ બંધાઈ ગયો અને સીતાની શોધ કરીને પથરા પાછા આવ્યા હતા. પણ આ કળિયુગની અંદર રામના નામે આ નેતાઓ કર્યા અને થોડા સમયમાં એ ડૂબી ગયા, ફરી કેનાલની અંદર ડૂબી ગયા. આજે એનો પત્તો પણ જોવા મળતો નથી. ગુજરાતની જનતા જાણી રહી છે કે આદરણીય શંકરસિંહ વાઘેલા પાસે શું શક્તિ છે. અને ગુજરાતની સર્વપ્રેમી જનતા, હું તમને કહું છું કે આઝાદના 50 વર્ષના ઇતિહાસમાં ભગવાન જગદીશની રથયાત્રા નીકળી, કયા મુખ્યમંત્રીએ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું? રથ ખેંચીને 1 વર્ષનો બચ્ચો ગુજરાતની અંદર પેદા થયા, શંકરસિંહ વાઘેલાએ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. ત્યાં સુધી પેલો નટ દોડું પાર કરીને પેલી બાજુ પહોંચી જતો હોય છે. એમ સરકાર ચાલે કે ન ચાલે કે પૂજારીઓનો દુષ્કાળ ગુજરાતમાં પડશે તો આપ પણ પેન્શન આપવાનો એવો કોઈ વિચાર આપની સરકારમાં કરજો એવી મને આશા છે. આદરણીય રેલવે મંત્રી માનનીય પાસવાનજીને બોલવાનું કોઈ અહીંયા કારણ નથી. આપણે બધા આદરણીય શંકરસિંહ વાઘેલાના 10 મહિનાના શાસનનો હિસાબ આપવા મુખ્યમંત્રી બેઠા છે. ભારતના ઇતિહાસમાં પહેલા મુખ્યમંત્રી છે કે જનતાને 10 મહિનાના શાસનનો હિસાબ પોતે આજે આપી રહ્યા છે અને એને આપણે વધાવી લઈએ છીએ. અહીંયા પુત્ર બોલાવી નમામી દેવી નર્મદે આપણે બોલીશું જય જય ગરવી ગુજરાત. હાથ ઊંચા કરવાના છે, મુઠ્ઠી વાળવાની છે. જેને પરમાત્માએ હાથ આપ્યા હોય, જેને વાણી આપી હોય એ પોતે જબરજસ્ત જયઘોષ કરશે. નમામી દેવી નર્મદે, જય જય ગરવી ગુજરાત, નમામી દેવી નર્મદે. જય જય ગરવી ગુજરાત. અસ્તુ, ધન્યવાદ. યુવા સંઘની આક્રોશપૂર્ણ વાણી પછી આપણને આનંદ થાય એવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. 4 લાખથી વધુ લોકો આ મેદાનમાં ઉપસ્થિત છે અને 12 લાખ કરતા વધારે મિત્રો રોડ ઉપર હજુ આવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એક વિરાટ સંમેલનની આ તસવીર ગુજરાતનું લોકહૃદય રાજપાની પડખે છે એની પ્રતીતિ કરાવે છે. હું હવે વિનંતી કરીશ આપણા રાષ્ટ્રીય સંયોજક અને કાર્યક્રમ અમલીકરણ સમિતિના અધ્યક્ષ પ્રખર પત્રકાર માનનીય શ્રી વિષ્ણુભાઈ પંડ્યાને સંબોધન કરવા માટે હું વિનંતી કરીશ. માનનીય વિષ્ણુભાઈ પંડ્યા. પાર્ટી રચવાની છે. ઓગસ્ટના ઐતિહાસિક દિવસોમાં આપણે એકત્રિત થયા છીએ. 1 વર્ષ પહેલા એકત્રિત થયા હતા. આજ ભૂમિ પર અહીંથી 200 નું શાસન સંભાળવાની જવાબદારી રાષ્ટ્રીય જનતા પાર્ટીના ધારાસભ્યોને શ્રી શંકરસિંહજી વાઘેલાના નેતૃત્વ હેઠળ આવી. આ 10 મહિના દરમિયાન ગુજરાતની કાયાપલટ કરવાની શરૂઆત થઈ ગઈ. આ દેશભરના સમાજસેવીઓ છે આ 10 મહિનામાં ગુજરાત પ્રયોગને મહત્વ આપી રહ્યા. હમણાં ચંદ્રશેખરજીનો આશીર્વાદ મળ્યા, રામવિલાસજી અહીં છે, રાજબબ્બરજી અહીં છે. આખા દેશના મહત્વના લોકો, પ્રબુદ્ધજનો, 30 જેટલા સમાજસેવી સંગઠનો, ગુજરાતના સમાજસેવી સંગઠનોએ રાષ્ટ્રીય જનતા પાર્ટીના કાર્યને, સરકારના કાર્યને આગળ ચલાવ્યું. આ 10 મહિના દરમિયાન થયું છે શું? ઘણા પ્રશ્નો પૂછે છે, ઘણા આક્ષેપો કરે છે. સામાન્યમાં સામાન્ય માણસની આંખમાં ચમક આવી છે અને આ એક બહુ મોટું મહત્વ જ્યાં માટે બાકી રહ્યો નથી. એમ કહી શકાય અને જરૂર કહી શકાય કે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં પહેલી વાર આટલી ઝડપથી આટલા સામૂહિક કામો થયા છે. આ એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે. ખરા અર્થમાં આ 10 મહિનામાં અમે ગણતરી કરી છે. કેવળ જાહેરાતો નહીં, જાહેરાતોનું અમલીકરણ. અમે તો અમલીકરણના માણસો છીએ. ગુજરાતમાં 10 મહિનામાં મોટા સામૂહિક કામોની સંખ્યા 1300 જેટલી થવા જાય છે. આ કોઈ સામાન્ય એ અમલીકરણ રાષ્ટ્રીય જનતા પાર્ટીનું એકલાનું નથી, આખા દેશનું છે. તો આપને આનંદ થશે કે ગુજરાતે
20 મુદ્દાના અમલીકરણમાં આખા દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ છેલ્લા 6 મહિનામાં 1986 થી 1997 પહેલી વાર આ કામ થયું. એટલે આમ છતાં અમે કોઈ અતિશયોક્તિમાં રાખવા માંગતા નથી. હજુ ઘણા કામો બાકી છે. અમારો સ્વભાવ નથી અતિશયોક્તિ. અમારું વિઝન છે કોઈ પણ રાજનીતિક પક્ષ, કોઈ પણ સામાજિક સંગઠન, કોઈ પણ વ્યક્તિ આવીને પોતાના કાર્યક્રમો આપે, ગુજરાતના પરિવર્તન માટેના કાર્યક્રમો આપે, અમે હોંશપૂર્વક સ્વીકારીશું. છેલ્લી વાત મારે કરવાની છે. રાષ્ટ્રીય જનતા પાર્ટીએ શું છે? ગુજરાતમાં હજુ 1 જ વર્ષનું આ બાળક, પણ રાષ્ટ્રીય જનતા પાર્ટી એ ખાલી રાજકીય પક્ષ નથી, એ જન અભિયાન, એ તૂટશે નહીં, એ ઝૂકશે. ગુજરાતના લોકોની આ લડાઈ સામૂહિક પુરુષાર્થ દ્વારા શક્તિશાળી ગુજરાત માટેની આ લડાઈ, સ્વાવલંબી અને સ્વાભિમાની માણસ બનાવવો છે એની આ લડાઈ છે. બહુજન સુખાય નહીં, સર્વજન સુખાય નહીં આ લડાઈ. એટલે જય હિન્દ અને જય ગુજરાત એ અમારા માટે કોઈ રાજનીતિક નારા નથી, જીવન સૂત્રો છે, જીવન શ્રદ્ધા છે. અમારી પ્રેમતા ગુજરાતને અને ગુજરાતની સમગ્ર પ્રજાને સોમનાથની સાથે, સોમનાથની સંસ્કૃતિની સાથે ભેદભાવ વિનાનો, સાંપ્રદાયિકતા અને જનૂન વિનાનો ગુજરાતવાસી નિર્માણ કરવાની ફરજ રાષ્ટ્રીય જનતા પાર્ટીની છે. ચાલશે જેમને લાલચ હોય, જેમને એમ લાગતું હોય કે આ તૂટી પડશે, જેમને એમ લાગતું હોય કે આનાથી બીજે ભવિષ્ય છે, એ મહેરબાની કરીને ચાલ્યા જાય. એમને અમે સાથે, જેને ગુજરાતના વિકાસની ચિંતા છે, એ સાથે આવે, આગળ વધે. પાછળ રહી જશે તો અમે એને હાંસિયા ઉપર મૂકીને પણ આગળ વધવાના. આ વાત ગુજરાતના 4.5 કરોડ લોકોના પ્રતિનિધિ સ્વરૂપે અહીંયા ઉપસ્થિત છે. 4.5 લાખથી વધુ જનમેદની માનનીય શંકરસિંહજીના વિચારો અને ક્રાંતિની સાથે સહયોગ કરવા, હાથમાં હાથ મિલાવવા માટે આવ્યા. વિરાટજી તો બંદર તો ચડાવો, અડવાણી તો મત ચડાવો. દીનદયાળ